આમ નરી આંખે જોઈ શકાય એવું રિઝલ્ટ દેખાય? આ નરી આંખે તમે અરે હાવ ગાંડો માણા નીકળે તો ખબર પડી જાય કે આમાં તો આટલો ફરક, આ ઘઉંમાં કેમ આટલો ફરક છે એમ. બરાબર. આટલો બધો ફેર છે. અને આ રૂટવેલ તો પાવું તમે ડીએપી કે એનપી તમે ભૂલી જાઓ, પછી ક્યાં વાત રહી એમ. રામ રામ દાદા. એ રામ 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 રામ. દાદા, કોટડા સાંગાણીના રાજગઢ ગામે આજે તમારા ફિલ્ડ ઉપર આવ્યા છે ને, ઘઉંના ફિલ્ડમાં આવ્યા છે. તો દાદા, તમે રૂટવેલ જે ખેડૂતે આ ઓનલાઈન દ્વારા મગાવ્યું અને તમે આજે એની અંદર જે અમને માહિતી માટે બોલાવ્યા કે ખરેખર રિઝલ્ટ જોવા આવો, તો દાદા ખેડૂતને આ રૂટવેલ એગ્રીવેલની પ્રોડક્ટ વિશે તમે આ ઘઉંમાં કેવી રીતે ડિફરન્સ જોયો અને તમને શું અનુભવ થયો એ બીજા ખેડૂત મિત્રોને તમે શું વાત કરવા માંગો છો? હવે એમાં જો ભાઈ વિપુલભાઈ, અમે આ રૂટવેલ નો પટ નથી લાગ્યો, કારણ કે શોખ વાવતા ઘટ્યા અને આ જે કોડી રહી એમાં રૂટવેલ નો પટ લાગી ગયેલો છે. એટલે આના મૂળમાં આપણે મૂળિયા ઉપાડી દે આપણને મૂળ દાદા દેખાડો ખરેખર કેવો ડિફરન્સ છે આમ. એટલે મૂળનો રૂટવેલ પાયલમાં મૂળનો વિકાસ સારો છે અને આમાં થોડોક નબળો છે. અને ઘઉંના વિકાસમાં શું ડિફરન્સ આવ્યો? ઘઉંના વિકાસમાં આ ઘઉં ને આ ઘઉં જે રૂટવેલ પછી જેવું છે એ ઘઉં આના કરતા 400 આંગળ ઊંચા છે. એટલે આમ તમે અને કલર વાળા આમ તમારા ખેતરની વાત હોય ને તમારી જ વાત હોય ને ખેડૂત બોલે એ વાતની વાત કરીએ આપણે, તો આમ નરી આંખે જોઈ શકાય એવું રિઝલ્ટ દેખાય? આ નરી આંખે તમે અરે હાવ ગાંડો માણા નીકળે તો ખબર પડી જાય કે આમાં તો આટલો ફરક, આ ઘઉંમાં કેમ આટલો ફરક છે એમ. બરાબર. આટલો બધો ફેર છે. અને આ રૂટવેલ તો પાવું તમે ડીએપી કે એનપી તમે ભૂલી જાઓ, પછી ક્યાં વાત રહી એમ. હા, આ તમને ખુદ આવો અનુભવ થયો? હા થયો. સરસ દાદા, ખૂબ ખૂબ ધન્યવાદ.